આજે આપણે એકદમ ઇઝી રીતે બટેકા અને પાલકનું શાક બનાવવાના છીએ। આજે આપણે પાલક અને બટેકાનું શાક બનાવવાના છીએ। તેના માટે મેં અહીંયા 2 બટેકાને કટ કરીને લઈ લીધા છે। ટામેટું, લસણ અને મરચાંની પેસ્ટ અને પાલકને લઈ લીધું છે। એક કઢાઈમાં તેલ લઈ લઈશું। તેલ ગરમ થાય પછી 1 ચમચી જીરું એડ કરીશું। એક ચપટી હિંગ, લસણ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું। હવે આપણે બટેકા એડ કરી દઈશું। બટેકાને આપણે 2 થી 3 મિનિટ સુધી ચડવા દઈશું। બટેકા ચડવા આવે તે પછી ટામેટા એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર, 1 ચમચી ગરમ મસાલો, 2 ચમચી ધાણા જીરું એડ કરી દઈશું। તેને આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે 2 થી 3 મિનિટ સુધી ચડવા દઈશું। હવે આપણે પાલક એડ કરી દઈશું। મિક્સ કરી લઈશું આપણે। હવે આપણે પાલકને ચડવા દઈશું। તમે જોઈ શકો છો ઉપરથી તેલ આપણું છૂટું પડવા લાગ્યું છે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું। એકદમ ટેસ્ટી બટેકા અને પાલકનું શાક આપણું રેડી થઈ ગયું છે।